માટે જેતપુર પોલીસ સ્ટેશનમાં એની ફરિયાદ છે અને એમાં પણ ખોટી રીતે પિયુષભાઈ રાદડિયાને ફસાવવામાં આવ્યા છે, મદદગારીના ગુનામાં ફસાવવામાં આવ્યા છે। 8 વાગે બોલાવ્યા હતા પણ અમને હોસ્પિટલથી રજા મોડી મળી એટલે થોડું મોડું પહોંચી શક્યા, પણ અહીંયા પહોંચ્યા પછી એવું કહેવામાં આવ્યું કે સાહેબ હાજર નથી અને આજની તારીખમાં તમારા જામીન નહીં રહે। ક્યાંક ને ક્યાંક આ કોર્ટના ઈશારે આ બધું ચાલી રહ્યું હોય અને ખોટી રીતે એને કન્વર્ટ કરવામાં આવી રહ્યા હોય એવું ચોખ્ખું દેખાઈ રહ્યું કે આ પ્રોસેસ કદાચ હું અહીંયા સાથે છું, અમારા બીજા પાસના આગેવાનો અમારી સાથે છે એટલા માટે આ પ્રોસેસ અહીંયા ફોલો નથી કરવામાં આવી રહી। ગોંડલની અંદર છેલ્લા કેટલાક સમયથી પાટીદાર સમાજના મહિલા અગ્રણી હોય, અલ્પેશ કથિરિયા હોય, આ તમામ લોકો એ વારંવાર આક્ષેપ કરી રહ્યા છે કે ગોંડલ પોલીસે કોઈનો રાજકીય હાથો બનીને કામ કરી રહી છે, ગોંડલ પોલીસ એ કોઈના ઈશારે કામ કરી રહી છે। આ પ્રકારના આક્ષેપો અત્યાર સુધી અનેક વખત સામે આવ્યા। જો કે અલ્પેશ કથિરિયાએ એવું પણ કહ્યું કે ગોંડલ પોલીસને સુધારવા માટેની આ ચોક્કસ અને છેલ્લી તક છે। જો હજુ પણ ગોંડલ પોલીસ નહીં સુધરે તો બંગલેથી પણ બચાવવા નહીં આવે, આ પ્રકારની પોસ્ટ પણ તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી મૂકી હતી અને ત્યારબાદ રાજ્યના ગૃહમંત્રી સાથે અલ્પેશ કથિરિયાની મુલાકાત થઈ। જો કે આ તમામની વચ્ચે જિગીશા પટેલ એ રાજકોટના મધુરમ હોસ્પિટલ ખાતે પહોંચી હતી કે જ્યાં પિયુષ રાદડિયાને એડમિટ કરવામાં આવ્યા હતા અને આજે વહેલી સવારે પિયુષ રાદડિયાની સાથે જિગીશા પટેલ એ જેતપુર પોલીસ મથકે પહોંચે છે કેમ કે ત્યાંથી એક ફોન આવે છે કે તમને જામીન આપવાના છે, તમે પોલીસ સ્ટેશને આવો। જો કે પોલીસ સ્ટેશને પિયુષ રાદડિયા અને આખી ઘટનાની અંદર જિગીશા પટેલે તેમની સાથે હતા અને જિગીશા પટેલના એવા આક્ષેપ છે કે અમે લોકો સાથે હતા એટલા માટે પિયુષ રાદડિયાના જામીન ના મળ્યા અને પિયુષ રાદડિયાને હજુ પણ એન કેન પ્રકારે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે। સાથે જ જિગીશા પટેલે ગંભીર આક્ષેપ એ પણ લગાવ્યા કે રાજકોટ જિલ્લા પોલીસની ટીમ એ કોઈના ઈશારે કામ કરી રહી છે, કોઈનો હાથો બનીને આ પોલીસ કામ કરી રહી છે। જિગીશા પટેલે શું કંઈ કહ્યું એ સાંભળો। પહેલા તો હું એટલું કહેવા માંગીશ કે પિયુષભાઈ રાદડિયાને જેવી રીતે ખોટા કેસમાં ફસાવી અને એને એના બંધારણીય હકને ભોગવવા ન દઈ અને જે રીતે ટોર્ચર કરવામાં આવ્યા છે, જે એની પર 3rd ડિગ્રી એને ટોર્ચર કરવામાં આવ્યું છે, એ વસ્તુને ધ્યાનમાં લઈ અને એને જ્યારે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ને ત્યારે હું એમની તબિયત અંતર પૂછવા ગઈ હતી ત્યારે એ સમયે અમને ખબર પડી કે હજી એક કેસ જે બની ગજેરા ઉપર જે હતો ખંડણીનો કેસ, એના માટે જેતપુર પોલીસ સ્ટેશનમાં એની ફરિયાદ છે અને એમાં પણ ખોટી રીતે પિયુષભાઈ રાદડિયાને ફસાવવામાં આવ્યા છે, મદદગારીના ગુનામાં ફસાવવામાં આવ્યા છે અને જેતપુર પોલીસ સ્ટેશનેથી પિયુષભાઈ રાદડિયાને ફોન આવ્યો કે તમે કાલની તારીખમાં અહીંયા આવી જાઓ, તમારા જામીન આપણે મંજૂર કરી દઈએ અને પ્રોસેસ બધી પતાવી દઈએ। એટલે પિયુષભાઈએ જયારે ડોક્ટર સાથે વાત કરી એટલે ડોક્ટરે એવું કીધું કે ભાઈ તમારી તબિયત અત્યારે એટલી સારી છે કે તમે નિવેદન આપી શકો, પણ કંઈ પણ થાય તો તમારે તાત્કાલિક અહીંયા હોસ્પિટલમાં એડમિટ થઈ જવું પડશે અને રેગ્યુલર તપાસ માટે પણ આવવું પડશે। એવી કન્ડિશન ઉપર ડોક્ટરે ત્યાંથી રજા આપી અને અહીંયા જયારે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો એ હિસાબે એને 8 વાગે બોલાવ્યા હતા પણ અમને હોસ્પિટલથી રજા મોડી મળી એટલે થોડું મોડું પહોંચી શક્યા, પણ અહીંયા પહોંચ્યા પછી એવું કહેવામાં આવ્યું કે સાહેબ હાજર નથી અને આજની તારીખમાં તમારા જામીન નહીં રહે અને જામીન ન થવાના કારણ એવા બતાવ્યા કે તમારી તબિયત ખરાબ છે, તમે નિવેદન આપવા માટે તૈયાર નથી। પણ પિયુષભાઈ રાદડિયાની તબિયત એટલી સારી છે કે તેમણે મીડિયા સામે આવીને નિવેદન તમારા લોકોને આપ્યા છે, પણ પોલીસને વસ્તુ દેખાતી નથી એટલે ક્યાંક ને ક્યાંક આ કોર્ટના ઈશારે આ બધું ચાલી રહ્યું હોય અને ખોટી રીતે એને કન્વર્ટ કરવામાં આવી રહ્યા હોય એવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે। તમે પણ ગોંડલની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે દિનેશ પાત્ર હતા ત્યારે તમારી સાથે હતા, તેને પણ ટોર્ચર કરવામાં આવ્યું છે? હા, દિનેશભાઈને પણ ટોર્ચર કરવામાં આવ્યા હતા અને દિનેશભાઈએ પણ મીડિયાની સામે આવીને નિવેદનો આપ્યા હતા। પણ મને એવું લાગે છે કે દિનેશભાઈને કઈ રીતે હેરાન કરી શકે? દિનેશભાઈ એક વકીલ છે, વકીલ તરીકે પિયુષભાઈ રાદડિયાના વકીલ તરીકે ત્યાં હાજર રહ્યા હતા અને છતાં પણ એમને ત્યાં બેસાડી દેવામાં આવ્યા, એની ઉપર ગુનાઓ નોંધી દેવામાં આવ્યા। શું કામ? ખાલી ને ખાલી એટલા માટે કારણ કે એ લોકો અમે જયારે ગોંડલની મુલાકાતે ગયા હતા ત્યારે એ લોકોએ અમને સમર્થન આપ્યું હતું। તો એ ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે જે લોકો અમને સમર્થન આપી રહ્યા છે એ લોકો એવા નાના માણસોને એવા લોકોને ટોર્ચર કરી અને એને માનસિક એનો મનોબળ તોડવામાં આવી રહ્યું છે અને આ તદ્દન ખોટી વસ્તુ છે। કારણ કે કોઈ પણ પોલીસ પ્રોસિજર હોય એ કાયદાની રૂલમાં રહીને થાય, કાયદાકીય પ્રોસિજર થતી હોય તો અમને કોઈ વાંધો જ નથી, પણ કાયદાની બહાર જઈ અને પોલીસ તંત્ર પણ કહેવાય ને કોઈને ફોલો કરી રહી હોય, કોઈના કેવા પ્રમાણે ચાલી રહી હોય ને એવું ચોક્કસપણે લાગી રહ્યું છે। પિયુષભાઈ રાદડિયા અત્યારે અહીંયા રજૂ થવા માંગે છે અને આ લોકો રજૂ નથી કરતા એવી વાત છે, તો એને લેખિત આપે આપ્યું છે કે અમે રજૂ થવા માંગીએ છીએ? હા, અમે એને લેખિત આપી દીધું છે, એક અરજી કરી દીધી છે કે પિયુષભાઈ રાદડિયા અહીંયા જામીન પ્રોસેસ માટે અહીંયા આવ્યા છે પણ પોલીસ તંત્ર એનું પ્રોસેસ નથી લેતી। એટલે પોલીસ તંત્રનું કેવું એમ છે કે તમે સાજા થઈ જાઓ પછી પાછા આવીને અહીંયા તમે જામીન લઈ લો। તો મારું કહેવાનું એમ છે કે કાલની તારીખમાં કોર્ટની અંદર મુખ્ય આરોપીને જામીન મળી ગયા છે
અને 15,000 જામીન મંજૂર થયા છે, એના પણ કોઈ કારણોસર એને 15,000 ભરી નથી શક્યા, એટલે જેલ હવાલે કરાવવામાં આવ્યા છે. જો મુખ્ય આરોપીને જામીન મળી જતા હોય તો અહીંયા આ કેસની અંદર ખોટી રીતે ફસાવવામાં આવેલા પિયુષભાઈ રાદડિયાને જામીન શું કામ ના મળે? અને પોલીસ કોના ઈશારે કામ કરી રહી છે? મારા મીડિયાના માધ્યમથી મારે તમને લોકોને કહેવું છે કે તમે જિલ્લાના એસપી ને પણ પૂછો કે પોલીસ કેવી રીતે આવી રીતે કામ કરી શકે, શું કામ કોના ઈશારે આવી રીતે કામ કરી શકે? પોલીસની જે ફરજ છે એ શું કામ નથી નિભાવતી? શું કામ આવા લોકોને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે? આજે તમે એની હાલત જોઈ હશે. પોલીસે જો આ પ્રોસીજર એની પૂરી કરી દીધી હોત ને તો આટલો ટાઈમ એને હેરાન ન થવું પડ્યું હોત. એના બદલે એની તબિયત નાદુરસ્ત હોવા છતાં એ જયારે પોલીસના કેવા પ્રમાણે અહીંયા જામીન અરજી માટે પ્રોસેસ માટે આવ્યા છતાં પણ પોલીસે કોઓપરેટ ના કર્યું અને એને આવી કન્ડિશનમાં પાછું બહાર જવું પડ્યું, પોલીસ સ્ટેશનની બહાર નીકળવું પડ્યું અને ફરી પાછું એક વખત અહીંયા પોલીસ સ્ટેશન એને હાજર કરવા માટેની કામગીરી કરાઈ રહી છે. અને મને એવું પણ લાગી રહ્યું છે કે આ પ્રોસેસ કદાચ હું અહીંયા સાથે છું, અમારા બીજા પાસના આગેવાનો અમારી સાથે છે, એટલા માટે આ પ્રોસેસ અહીંયા ફોલો નથી કરવામાં આવી રહી. કારણ કે કઈ પણ એને કાયદાની બહાર જઈને કઈ કૃત્ય કરવું હોય તો અમારી હાજરીમાં ન કરી શકે, એને સીધી લીટીમાં કામ કરવું પડે, એટલા માટે આ પ્રોસેસ ના થઈ. એનું રીઝન છે કે અમે જયારે રાજકોટ થી નીકળ્યા એના પછી જયારે હું પિયુષભાઈની ગાડીમાં હતી અને 2 પોલીસ વાળા ભાઈઓ અમારી સાથે હતા તો એને કન્ટિન્યુઅસ પોલીસ સ્ટેશનેથી જેતપુર પોલીસ સ્ટેશન આવી રહ્યા હતા. જયારે અમે જેતપુર પહોંચવા આવ્યા ત્યારે અહીંયાથી એવું કહેવામાં આવ્યું કે હવે તમે અમને ગાડી આપી દો કારણ કે સારું ન લાગે. અમે એ ધરપકડ થોડી કરી છે, અમે હાજર થવા માટે આવ્યા છીએ. તમે ચલાવો તો અમે ચલાવીએ, એમાં સારું શું ન લાગે એવું એમના દ્વારા કહેવામાં આવ્યું. અને એવું પણ કહેવામાં આવ્યું કે હવે આપણે પોલીસ સ્ટેશને નથી જવાનું, આપણે સિવિલમાં જવાનું છે. અરે અમે હોસ્પિટલેથી આવીએ છીએ, અમે જામીન લેવા માટે રજૂ થવા માટે આવીએ છીએ, તો પછી અચાનક અહીંયા જેતપુરમાં પહોંચ્યા પછી આ બધી પ્રોસેસ ક્યાં કરવાની જરૂર છે? હું એમની સાથે ઝઘડીને પિયુષભાઈને અહીંયા પોલીસ સ્ટેશન સુધી પહોંચાડ્યા છે. એમની એવી પણ ગણતરી હતી કે પાછલા ગેટેથી આપણે પોલીસ સ્ટેશનની અંદર જતા રહીએ જેથી કરીને કોઈને ખબર ના પડે, મીડિયાની સામે આવે નહીં. અમે ઝઘડીના ગેટ સુધી એમને લઈ આવ્યા છીએ અને અમને હાજર કર્યા છે. પણ તો અંદર જઈને ક્યાંક ને ક્યાંક અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ આજની તારીખમાં તમારા જામીન નહીં થાય કારણ કે તમારી હાલત એવી નથી કે તમે નિવેદન આપી શકો, પરંતુ આપના માધ્યમથી પિયુષભાઈએ નિવેદન આપ્યું છે અને આખી ગુજરાતની જનતા જાણે છે. પિયુષભાઈને હાજર લેવામાં નથી આવ્યા, એના માટે થઈને જે પોતાનું પોલીસ સ્ટેશને કોઈ લેખિત આપ્યું છે? હા, લેખિત આપી દીધું છે. ખરેખર તો હાજર થવા આવ્યા તો એવું નથી લાગતું કે એમને અહીંયા એક વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં આવે ને માની લીધું એમ કે મારી તબિયત સારી નથી તો અહીંયાથી પોલીસ સ્ટેશન થી પોલીસ જાપ્તા સાથે એને ખરેખર તો સિવિલમાં લઈ જવા જોઈએ. મેં એ જ કીધું હતું કે પહેલા પોલીસ સ્ટેશને લઈ લ્યો, પછી પોલીસ સ્ટેશનેથી તમને એમ લાગે કે એ લોકો નિવેદન આપવા માટે તૈયાર નથી તો તમે ત્યાંથી એને સિવિલ લઈ જતો. પણ ના, એમનું કહેવાનું એમ હતું પહેલા તમે સિવિલ લઈ લ્યો. શું કામ? કારણ કે અહીંયા મીડિયા હતી અને મીડિયાની સામે પિયુષભાઈને હાજર ન થવા દેવા માટેના એક કારસ્તાન પણ હતું, પરંતુ અમે એ ચાલવા ન દીધું અને એટલા માટે અંદરથી એવું કહેવામાં આવ્યું કે તમારી હાલત સારી નથી. છતાં પણ એમાં પણ ભૂલ છે ને એની, તમે જે રીતે કીધું એ પ્રમાણે એની પણ ભૂલ છે. જો એવું હોય કઈ એને સિવિલ હોસ્પિટલ લઈ જવા જોઈએ અને પછી એનું નિવેદન લઈ લેવું જોઈએ. પણ ક્યાંક ને ક્યાંક મેં કીધું એ પ્રમાણે પોલીસ તંત્ર કોઈના ઈશારે કામ કરી રહી છે અને જેના ઈશારે કામ કરી રહી છે એને પણ મારે કેવું છે કે ક્યાં સુધી તમે આવા નાના નાના લોકોને કાયદાની આડમાં દબાવ્યા કરશો? અત્યાર સુધી મેં જે પ્રમાણે પહેલા પણ કીધું હતું એ પ્રમાણે અમે કાયદાકીય લડાઈ લડીશું. જેવી રીતે કાયદાને આગળ કરીને આ લોકો ફસાવે છે એવી જ રીતે ખાલી ગોંડલની કે રાજકોટની અંદર જ કાયદો નથી, રાજકોટની ને ગોંડલની બહાર પણ કાયદા છે, ત્યાં પણ કોર્ટ છે. હાઈકોર્ટની અંદર પણ જવું પડે તો જઈશું, સુપ્રીમની અંદર જવું પડે તો પણ જઈશું, પણ કાયદાકીય લડાઈમાં અમે ક્યાંય બાકી નથી રાખવાના. દિનેશ પાત્ર અને પિયુષભાઈ રાદડિયા જે પોલીસ ઉપર આક્ષેપ કરે છે કેમિકલ યુક્ત પાણી પી રહ્યું છે, તેને ફરિયાદ પણ નોંધવામાં આવી છે, અને એ ઉપર હજી સુધી કોઈ કાર્યવાહી નહીં થશે. એ પિયુષભાઈ જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે પાણીની અંદર થિનર મિક્સ કરી અને એને પાણી પીવડાવવામાં આવ્યું હતું અને એ જ વસ્તુના લીધે એની તબિયત નાદુરસ્ત થઈ, પણ છતાં પણ એને હોસ્પિટલે ખસેડવામાં નતા આવ્યા. શું કામ? કારણ કે જો તરત ને તરત હોસ્પિટલે ખસેડી દે તો એના રિપોર્ટમાં થિનર આવે. થિનર એક એવી વસ્તુ છે કે એ થોડાક સમય પછી એ ઉડી જતી હોય, એટલે એને હોસ્પિટલે ન જવા દેવાનું કારણ પણ આ જ હતું. એટલે મારું કહેવાનું એટલું જ છે કે કાયદાની રૂએ તમે કોઈ કાર્યવાહી નથી કરી, કાયદાની બહાર જઈને કાર્યવાહી કરી છે. તો જેવી રીતે સામાન્ય લોકોને કાયદો લાગુ પડે છે ને એવી રીતે પોલીસ તંત્રને પણ કાયદો લાગુ પડે છે. એટલે માપમાં રહીને કામ કરજો, કારણ કે કેસ હવે તમારી ઉપર પણ થવાના છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, લેવલે ક્યાંય રજૂઆત કરી આ બધું? અલ્પેશભાઈ કથિરિયા હોમ મિનિસ્ટરને મળવા ગયા હતા, હર્ષભાઈ સંઘવીને મળવા ગયા હતા અને હર્ષભાઈ સંઘવીએ આશ્વાસન પણ આપ્યું હતું કે ભાઈ અમે જ્યાં પણ જાણ કરવાની છે ત્યાં કરી દઈશું. પરંતુ તરત ને તરત જયારે એના 5 વાગે જામીન થયા, અલ્પેશભાઈ હર્ષભાઈને મળવા ગયા અને પછી એના 5 વાગે જામીન થયા અને તરત ને તરત જયારે જામીન આપવા માટે હોસ્પિટલમાં જયારે પોલીસ તંત્ર આવ્યું ત્યારે એવું પણ કહેવામાં આવ્યું કે અમે તો તમને જામીન આપી દીધા છે પણ જેતપુર પોલીસ તમને પકડે નહીં તો સારું.
એવું કરીને ત્યાં એ કહેવાય ને મીઠી ધમકી આપવાની વાત હતી, એવું કરીને એને ધમકી પણ આપીને આજે અમે અહીંયા જયપુર પોલીસ સ્ટેશનમાં જયારે હાજર છીએ ત્યારે અમારા જામીન પણ મંજૂર નથી થતા, જ્યારે મુખ્ય આરોપીના જામીન થઈ ગયા છે.